આજનો દિવસ એ પુષ્ટિ માર્ગના પ્રાકટ્યનો દિવસ છે. આ સંપ્રદાય આજના દિવસે આપણને આ સંપ્રદાય શ્રી આચાર્યચરણ દ્વારા પ્રાપ્ત થયો છે. અને આપણા પુષ્ટિમાર્ગીઓ માટે એક સૌથી મોટો દિવસ શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તરસમ એ દિવસ આજનો એ દિવસ છે. શ્રી આચાર્યચરણ જ્યારે દૈવી જીવોના ઉદ્ધારની ચિંતામાં કંઈક આપણું પ્રાકટ્ય હોટલ ઉપર દૈવી જીવોના ઉદ્ધારાર્થ આપણું પ્રાકટ્ય છે અને પ્રભુની આજ્ઞા છે. ભૂતલ ઉપર પ્રકટ થવાની જે પ્રભુની આજ્ઞા અને એ આજ્ઞા સહિત શ્રી આચાર્યચરણ ભૂતલ ઉપર દૈવીજીઓના ઉદ્ધારાર્થ પ્રકટ થયા છે. દૈવી જીવો એટલે કે પુષ્ટિ માર્ગી જીવો, પુષ્ટિ જીવો, પુષ્ટિ બીજ ભાવ સંપન્ન જીવો, એમનો ઉદ્ધાર કેવી રીતે થાય? કારણ કે દૈવી જીવોનો ઉદ્ધાર ભગવત સેવા જ છે. ઉદ્ધારનો અર્થ મોક્ષ નહીં કે લીલા પ્રાપ્તિ પણ નહીં લેવો જોઈએ. સાક્ષાત દેહાંતર જે લીલા પ્રાપ્તિ વૈકુંઠાદી લોકમાં થાય છે એ પ્રાપ્ત થવો એ પણ દેવી જીવોનો સાચા અર્થમાં ઉદ્ધાર નથી. ઉદ્ધાર તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ દૈવી જીવો જે છે, પુષ્ટિ જીવો જે છે એ પ્રભુની સેવામાં જોડાય, એમાં જ એમનો ઉદ્ધાર. અને ભગવત સેવામાં જ એમની ફલાનુભૂતિ પણ આપણે ત્યાં ભગવત સેવામાં કહેવાયેલી છે. સેવાયામ ફલમ ત્રયમ. તો ભગવત સેવા એ જ ઉદ્ધાર છે. શ્રી ગોકુલનાથજી આ વિષયની ચર્ચા ગદ્ય ટીકામાં કરે છે કે દીક્ષાઓ તો બધા આચાર્ય આપે, એમ મહાપ્રભુજી પણ ભગવાન નામ દીક્ષા આપે. તો ભગવાન નામ દીક્ષા તો શ્રી આચાર્યચરણ આપી શકતા હતા. કોઈ પણ ભગવાન નામ સંભળાવે આચાર્ય અને એનાથી ઉદ્ધાર તો થઈ શકે. પણ ભગવત સેવા જો પ્રાપ્ત ન થાય, ખાલી મુક્તિ પ્રાપ્ત થઈ જાય કે દેહાંતર એમને કોઈ પ્રાપ્તિ થાય, પણ ભૂતલ ઉપર એમનું જે પ્રાકટ્ય છે એમાં જો ભગવત સેવા જો એમને પ્રાપ્ત ન થાય તો એ દેવી જીવોનો ઉદ્ધાર નહીં ગણાય. આ દેવી જીવો જે છે એ ભગવત સેવામાં જોડાય એવો પ્રયત્ન શ્રી આચાર્યચરણનો દૈવોદ્ધારક પ્રયત્નાત્મા. ઉદ્ધારનો અર્થ તો ભગવત સેવા અને ભગવત સેવામાં જ આ દૈવી જીવોનું સાફલ્ય છે. ભગવત સેવા વિના તો દૈવી જીવો જે છે એનું પ્રકટવું મર્યાદા જીવોથી એ ભિન્ન હોવા એ ભગવત સેવાના કારણે છે. કારણ કે શ્રી આચાર્યચરણ સ્પષ્ટ આજ્ઞા કરે છે ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ અન્યથા. આ ભગવાનના રૂપની સેવા માટે સર્જાયેલી સૃષ્ટિ છે. એ જો સેવામાં ન જોડાય, નામથી તો જોડી શકાય, કારણ કે એ તો ભગવાન નામ તો આચાર્યચરણ પણ આપી શકાય. પણ એક ઐતિહાસિક દ્રષ્ટિએ અષ્ટાક્ષર મંત્ર સહિત ગદ્ય મંત્રનો બોધ થયો છે ત્યારથી અષ્ટાક્ષર શ્રી મહાપ્રભુજીએ દીક્ષા આપવાની પ્રારંભ કરી કે
પહેલાથી અષ્ટાક્ષર દીક્ષા આપતા હતા અને પછી ગદ્ય મંત્રની દીક્ષા એ આજના દિવસે આપને પ્રાપ્ત થઈ. લગભગ 1549ની સાલ માનવામાં આવે છે. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ 1549ની લગભગ સાલ. 1535માં શ્રી મહાપ્રભુનું પ્રાકટ્ય આચાર્યચરણની અવસ્થા 14 વર્ષની અવસ્થા. એ અવસ્થામાં શ્રી આચાર્યચરણને આ બ્રહ્મ સંબંધ દીક્ષાનો કરાવવાની આજ્ઞા પ્રાપ્ત થઈ. એનો ઉલ્લેખ આચાર્યચરણ સાક્ષાત ભગવતા ભગવાને સાક્ષાત પ્રકટ થઈ અને આજ્ઞા કરી કે આ રીતે દેવીજીઓને સેવામાં જોડી શકાશે. એટલે મેં પણ લાલુ ભટ્ટજીની આ પ્રમેય રત્નાવલીની શરૂઆતમાં જ ભજન ઉપર આપણે વિચાર કર્યો કે ભાઈ અહીં હેતુ ભજન છે. વેદાંતમાં પારંગત થવાનો આ ગ્રંથ નથી કે કોઈ વેદાંત વિદ્યામાં પારંગત થવા માટે કોઈ આ પ્રવેશ દ્વાર રૂપ ગ્રંથ હોય એવું પણ નથી. અહીં તો એનું પ્રયોજન જે છે એ તો ભગવત સેવામાં સારી રીતે પ્રવૃત્તિ થાય. આપણે ત્યાં ભજનનો અર્થ છે ભગવત સેવા. ભજનનો અર્થ બીજા માર્ગમાં ખાલી નામ સેવનને પણ ભજન કહે છે. આપણે ત્યાં કંઈક અલગ અર્થ છે. ભગવાનના સ્વરૂપ સેવનને આપણે ત્યાં ભજન કહેવામાં આવે છે. અને બાકી નામ લીલા ગુણ ધામ આદિનું સ્મરણ કહીએ છીએ તો સ્મરણમ ભજનં ચાપી નત્યાજ્યમ. આચાર્યચરણનો આ માર્ગમાં અને આ ચિંતા શું હતી આચાર્યચરણને એ થોડુંક પ્રાસંગિક એટલો વિચાર કરીને પછી આપણે પાછા પ્રમેય રત્નાનો વિચાર કરી કે આચાર્યચરણને ચિંતા થવાનું કારણ શું છે. દૈવીજીઓના ઉદ્ધારાર્થ પ્રગટા છે તો નામ આપીને ઉદ્ધાર થઈ શકાય પણ અને નામમાં એવું નથી. ભગવાનના કૃષ્ણના બધા જ નામ જે છે એ મંત્રરૂપ જ છે, મંત્રસ્થાનીય છે બધા જ નામ. પછી ગોવિંદ કહે, ગોપાલ કહે, કૃષ્ણ કહે, કોઈ પણ નામ જે છે એ મંત્રસ્થાનીય ગણાય છે. મંત્રોપ્યેકસ્તસ્ય નામાન્યાનિ. તો ઐતિહાસિક દ્રષ્ટિથી ગદ્ય મંત્રનો પ્રારંભ થયો અને અષ્ટાક્ષરનો પણ પ્રારંભ આજથી થયો છે કે નહીં એ થોડુંક હજી સ્પષ્ટ નથી. આચાર્યચરણ પહેલા દીક્ષા તો આપતા હતા, નામ દીક્ષા તો આપતા હતા, ગોપાલ મંત્રની દીક્ષા પણ આપતા હતા. પરંપરાથી ગોપાલ મંત્રની દીક્ષા પણ અપાતી હતી. અષ્ટાક્ષર જે અત્યારે આપણે જે શ્રી કૃષ્ણ શારણમમાં અષ્ટાક્ષર મંત્ર જે છે એનો પ્રારંભ પણ આજથી થયો કે એનું બહુ સ્પષ્ટ આપણને ઉલ્લેખ મળતો નથી. પણ ગદ્ય મંત્રમાં પહેલા અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શારણમમાં 3 વાર બોલીને જ આપણે ગદ્ય મંત્ર બોલીએ. તો કદાચ નામ અષ્ટાક્ષર મંત્ર ન આપતા હોય પણ નામ તો આપી શકતા હતા. એનાથી દેવીજીનો ઉદ્ધાર થઈ શકતો હતો. પણ જ્યાં સુધી પ્રભુની સાક્ષાત સેવામાં ન જોડાય ત્યાં સુધીનો સંપૂર્ણ ઉદ્ધાર જે છે સૃષ્ટિનો. કારણ કે ભગવદરૂપ સેવાથી સૃષ્ટિ હોય, જો સેવા એને જો ભગવાનના રૂપની સેવા પણ પ્રાપ્ત ન થાય તો એમનું આ ભૂતલ ઉપર જે છે અલગ પુષ્ટિના રૂપમાં, પુષ્ટિ સૃષ્ટિના રૂપમાં હોવું એ વ્યર્થ થઈ જાય. એટલે નાવિભ્યાદ ભવાન સ્તેદ અધિધરણી તલમ ભૂતનાથોદિતા સન્માર્ગ ભાંતાંત તુલ્યા નિગમ પથગતૌ દેવ સર્ગે વિજાતા ઘોષાદીશમ તલેમે કથમંજાહ પ્રાપ્યુર્નેવ દૈવી સૃષ્ટિ વ્યર્થાદ ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. સેવામાં જો ન જોડાય રાધા વલ્લભ સેવયા તદ્વિત પ્રેમણોપદેશે રપી શ્રીમદ વલ્લભ નામ ધેય સદશૂન ભાવિન પુરુષભી. તો રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશે રપી. પ્રભુની સેવા અને એ સેવા માટેના ઉપદેશો કરનાર શ્રી આચાર્યચરણ વિના આ ભૂતલ પર આવો ઉપદેશ કરનાર તો શ્રીમદ વલ્લભ નામ એ તદ્રશો ન ભાવી ન ભૂતો.
ભગવત સેવા માટેના ઉપદેશો કરનારા આચાર્ય તો વલ્લભ જ છે. એ પણ સ્પષ્ટ છે કે જ્યાં આપણે ત્યાં જે ભગવત સેવાનો જે પ્રકાર એવો સુવ્યવસ્થિત અને સુવ્યવસ્થિત પ્રકાર જે છે અન્યત્ર કોઈ સંપ્રદાયમાં પણ પ્રાપ્ત થતો નથી. છે ક્યાંક થોડી ઘણી આપણે અંશાત્મક રીતે કંઈક બીજા અમુક સંપ્રદાયો પણ ભગવત સેવામાં માને છે, પણ આપણા સંપ્રદાયની જે સુવ્યવસ્થિત ભગવત સેવા અને એના માટેની આખી વ્યવસ્થા જે આપણે જોઈ છે આગળ, કે એ સેવાનું એક ક્રિયાત્મક રૂપ કેવું હોય છે અને એની ક્રિયામાં પણ કેવી રીતે ભક્તિભાવ ભરેલો છે, ક્રિયામાં પણ એક ભાવાત્મકતા એ ભરેલી છે. દરેક ક્રિયા જે છે સેવાની એમાં પણ કંઈક ભાવાત્મકતા એ સહિતની આપણી ક્રિયા હોય છે. સેવાની બધી જે ક્રિયાઓ પણ કેવા ભાવાત્મક એનો એક પક્ષ છે. સર્વદા સર્વભાવે ભજનીય પ્રજા કશ્યાયમેવ ધર્મો ભજનીયો પ્રજા દેવઃ. જો શ્રી આચાર્યચરણ ભૂતલ ઉપર ન પ્રકટ થયા હોય તો આજ આપણને વૈભવ પ્રાપ્ત થયો છે ભગવત સેવાનો, કથાનો, એ પ્રાપ્ત ન થયો હોય. અને આજના દિવસે આ ભગવત સેવામાં દેવી જીવોને જોડવાનો જે ઉપદેશ જે છે એ આજના દિવસે થયેલો આપણો ઉદ્ધાર એ નો મૂળ આજથી બીજ રોપાણું આપણા બધાનું. જેટલી પણ પુષ્ટિ સૃષ્ટિ આ ભૂતલ ઉપર આગળ રહેલી છે બધાના ઉદ્ધારનું બીજ જે છે શ્રાવણ શ્યામલે શ્યામ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, એમાં આપણા બધાના ઉદ્ધારનું બીજ રહેલું. શાસ્ત્રોની જે વ્યાખ્યા શ્રી આચાર્યચરણોએ જે કરી છે અને એ જે શાસ્ત્રોની વ્યાખ્યામાંથી જે નીકળતું જે નવનીત જે છે પાછું એ મોક્ષ નહીં પણ ભગવત સેવા. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય, એ બહુ વિરલ છે, અનુપમ છે, અત્યંત જેને કહેવાય એની કોઈ ઉપમા ન આપી શકાય એવું આ નવનીત શાસ્ત્રોના દોહનથી જે પ્રાપ્ત થયેલી જે ભગવત સેવા પરક જે અર્થ જે પ્રાપ્ત થાય છે અને એના આધારિત આપણને એક ભગવત સેવાનો સુવ્યવસ્થિત ક્રમ, રાસસ્ત્રી ભાવક પૂરિત વિગ્રહ અને કૃપયેત કથા પ્રદ. કે આચાર્યચરણે ખાલી કથા કહી નથી પણ કથાને આપી છે જીવવા માટે, કે તમે પણ એ વૈભક્તોની કથાને જીવો એવો આપણને અવસર એ ભગવત સેવામાં આપણને પ્રાપ્ત થાય છે. એક એ સારસ્વત કલ્પમાં થઈ ગઈ એ વાતને ખાલી કથા જ કહો નહીં, પણ કથાને કહો નહીં, એ કથાને જીવો. જીવન પ્રણાલીના રૂપમાં આપણને એ કથા ભક્તોની જે કથા સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગત પ્રકટ વે માર્ગ રીત દિખાય. તો એ આજના દિવસ બહુ મહાત્મ્ય આપણું એવું છે કે બહુ મોટો ઉત્સવ છે આપણી માટે, કે આપણા ઉદ્ધારના બીજ તો આજના દિવસે જ રોપાણા છે. પણ આચાર્યચરણને એ ચિંતા છે કે સેવાનો સાક્ષાત અધિકાર મૂર્તિ પૂજામાં, કે આ દયાનંદની ભ્રાંતિ છે કે આપણે બધા મૂર્તિ પૂજકો છીએ, એ દયાનંદ સરસ્વતી દેવી ભ્રાંતિ છે. કારણ કે આપણે મૂર્તિની ક્યાં પૂજા કરી રહ્યા છીએ? આપણે કૃષ્ણની પૂજા કરી રહ્યા છીએ, કૃષ્ણની સેવા કરી રહ્યા છીએ. આ દયાનંદની આ મલિન બુદ્ધિ ક્યાંથી સમજી શકે આ બધી વાત? એને એવી ભ્રાંતિ છે કે આ લોકો મૂર્તિ પૂજકો છે, જડ મૂર્તિને પૂજવા તમે બધા જડ થઈ જશો. આ દયાનંદને શાસ્ત્ર એટલા જોઈને બધા આવો વિચાર આવ્યો કે જડ મૂર્તિને પૂજવાથી જડતા આવી જાય છે. તો ભગવાનની પૂજા થઈ રહી છે અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ જે વેદ 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 કહીને આ લોકો બધાને ભ્રમિત કરી રહ્યા છે આર્ય સમાજ.
બધા અમે તો વૈદિક છીએ, પણ વેદ કહી રહ્યું છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. કેમ માનતા નથી તમે? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ કેમ માનતા નથી? તો પછી વેદની દુહાઈ દો છો બધાને અમે વૈદિક માર્ગ. તો વેદ માર્ગ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ મતલબ મૂર્તિ એ બ્રહ્મ કેમ નથી લાગતું? પણ એ નિષ્કર્ષ ના આવ્યો કઈ મલિન બુદ્ધિને કારણે. જેવું પાત્ર હોય, ભગવાન મહાપ્રભુજી જલભેદની અંદર એ આજ્ઞા કરી છે કે ભગવાનના ગુણો તો એક સરખા જ છે, પણ જે પાત્રમાં પડે છે એવું રૂપ એનું થઈ જાય છે. બહુ અદભુત ગ્રંથ છે આચાર્યચરણનો, બહુ મનનીય ગ્રંથ જલભેદ. એ જલભેદમાં આચાર્ય કે ગુણ તો સરખા છે ભગવાનનો, શાસ્ત્ર તો સરખું છે, પણ એ શાસ્ત્ર કેવા પાત્રમાં એ જાય છે, જલ ક્યાં પાત્રમાં જાય છે એ અનુસાર એનું સ્વરૂપ એવું થઈ જાય છે. એટલે આપણે બધા કોઈ મૂર્તિની પૂજા નથી કરતા ક્યારેય, પણ આપણે કૃષ્ણની પૂજા કરીએ છીએ. કૃષ્ણ બ્રહ્માત્મક બ્રહ્મરૂપે સર્વત્ર રહેલો છે. એટલે મૂર્તિ એ બ્રહ્માત્મક જ. એટલે મૂર્તિ જે છે એ બ્રહ્માત્મક છે. બ્રહ્માત્મક હોવાથી બ્રહ્મરૂપે કૃષ્ણ જે છે એ બ્રહ્મરૂપે એ સર્વત્ર વ્યાપ્ત હોવાથી આપણે કૃષ્ણની પૂજા કરીએ છીએ, કૃષ્ણની સેવા કરીએ છીએ. અને મૂર્તિ જે છે એની માટે બહુ સુંદર આજનો આપણો વિષય છે, જે વિષયતા. એ આના માટે બહુ વિચારણીય છે. હમણાં આવા મલિન બુદ્ધિવાળા લોકોને જવાબ આપણે આપી શકીએ કે આ વિષયતા જ છે. આજનો આપણો મુદ્દો છે પ્રમેય રત્નાણવનો, વિષય અને વિષયતા. વિષય તો ભગવાનનું રૂપ છે, પણ વિષયતા માયાજન્યા. એ વિષયતા જે માયાજન્યા જે છે એ આપણો આજનો તો વિષય છે. પણ થોડુંક પ્રાસંગિક આજનો ઉત્સવ જે છે, કુદરતી ઉત્સવના દિવસે આપણે એકત્ર થવાનું, મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસીને આજના દિવસ ઉત્સવ ઉજવવાનો આપણને પ્રાપ્ત થયો. તો આપણે કંઈક સંકલ્પ એવો કરીએ કે આપણે મહાપ્રભુજીના પરિશ્રમ જે મહાપ્રભુજીએ કર્યો છે, જે મહાપ્રભુજીનો પરિશ્રમ જે છે એને આપણે બીજું સાર્થક તો આપણે શું કરી શકીએ, પણ કંઈક આપણે પણ શ્રી મહાપ્રભુજીને જીવન પર્યંત આલોક પરલોકમાં પણ મહાપ્રભુજીને આપણે વફાદાર રહીને મહાપ્રભુજી આ પરિશ્રમ જે દેવી જીવો માટે કરીને આપણને ભગવત સેવા આપી છે, એના ઋણમાંથી ઉપકારમાંથી આપણે ક્યારેય છૂટી શકીએ નહીં. પણ મહાપ્રભુજીના ગ્રંથનો, મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીના ઉપદેશ, મહાપ્રભુજીના તત્વદર્શન